પૂજા કરો, અર્ચના કરો કે આરતી કરો, ગમે એ કરો સાહેબ, જો કોઈને હેરાન કર્યા હશે ને તો સારા ફળની આશા તો રાખતા જ નહીં. પરિસ્થિતિ ક્યારેય સમસ્યા બનતી નથી. સમસ્યા એટલા માટે બને છે કે આપણને પરિસ્થિતિ સામે લડતા નથી આવડતું. વીતેલા સમયને ભૂલવાની તાકાત રાખવો તો જીવનમાં ક્યારેય પાછું વળીને જોવાનો સમય નહીં આવે. ફોનમાં અને મનમાં બિનજરૂરી ડેટા સેવ કરશો તો સ્પીડ ઘટવાની જ છે. વિશ્વાસ એ જીવનનો સૌથી મોટો ખજાનો છે, કારણ કે તેના વગર ના તો પ્રેમ શક્ય છે, ના તો પ્રાર્થના શક્ય છે. જે લોકો તમારી સાથે બોલવાનું બંધ કરશે એ લોકો તમારા વિશે બોલવાનું શરૂ કરશે. ઉંમરથી માન જરૂરથી મળે છે, પણ આદર તો વ્યવહારથી જ મળે છે. જિંદગીની સૌથી મોટી બચત લોકોના દિલમાં તમે બનાવેલી જગ્યા છે. બે કામ જિંદગીમાં ક્યારેય ના કરતા: ખોટા માણસને પ્રેમ અને સાચા માણસ સાથે ગેમ. સત્ય બધાને સાંભળવું ગમે છે, માત્ર એ પોતાના વિશે ન હોવું જોઈએ. જીવનમાં સુખી થવું હોય તો કોઈને શિખામણ ના આપવી, કારણ કે બુદ્ધિશાળીને તેની જરૂર નથી હોતી અને ગાંડા માનવાના નથી. જીવનમાં નિષ્ફળતા બે કારણોથી મળે છે: વગર વિચારે કરેલ કામથી અને માત્ર વિચારતા જ રહીને ન કરેલા કામથી. જિંદગી જ્યારે હસાવે ત્યારે સમજવું કે સારા કર્મોનું ફળ મળ્યું છે, ને જિંદગી જ્યારે રડાવે તો સમજવું કે સારા કર્મો કરવાનો સમય આવ્યો છે. તમારી કુશળતા પર લોકો ત્યાં સુધી ભરોસો નહીં કરે જ્યાં સુધી તમે સફળ નહીં બનો. કોઈમાં કંઈ ખામી દેખાય તો તેની સાથે વાત કરી લેવી, પણ દરેકમાં કંઈ ને કંઈ ખામી દેખાય તો પોતાની સાથે વાત કરી લેવી. જીવન ત્યારે ધન્ય બની જાય છે જ્યારે આપણે કોઈનું દુઃખ દૂર કરી શકીએ. જ્યારે સમય ખરાબ ચાલતો હોય ને ત્યારે તમે કહેલી સાચી વાત પણ ખોટી લાગતી હોય છે. મકાન જો રોડની બાજુમાં હોય તો એની કિંમત વધારે હોય છે, અને ખેતર જો રોડની બાજુમાં હોય તો એની પણ કિંમત વધારે હોય છે. પણ જો માણસ રોડ ઉપર આવી જાય ને સાહેબ, તો એની કોઈ પણ કિંમત નથી હોતી. ઘણીવાર જિંદગીમાં તકલીફો આપણી પરીક્ષા લેવા માટે નથી આવતી, પણ આપણી સાથે જોડાયેલા લોકોની સાચી ઓળખાણ કરવા માટે આવે છે. જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય તો પોતાને ઊંચા અને બીજાને નીચા દેખાડવાનું છોડી દો.